આપનું સ્વાગત છે. આજે આપણે જે વિષય પર વાત કરવાના છીએ એ ખરેખર ખબર છે ખૂબ ઊંડો અને વિચારવા જેવો છે. આપણી પાસે જે સ્ત્રોત છે એક એવો સવાલ ઉઠાવે છે જે સદીઓથી મતલબ ધર્મશાસ્ત્રીઓને ગૂંચવતો આવ્યો છે. સવાલ એ છે કે ખ્રિસ્તી માન્યતા મુજબ જ્યારે ઈસુ ખ્રિસ્તે પોતાનું રક્ત વહાવ્યું તો એ કિંમત એ કોના માટે ચૂકવી? શું એ ફક્ત વિશ્વાસીઓના સમુદાય એટલે કે ચર્ચ ને ખરીદવા માટે હતી કે પછી તેમણે આખું બ્રહ્માંડ, સમય, અવકાશ બધું જ ખરીદી લીધું? આ સવાલને જો દેખાવમાં જેટલો સરળ લાગે છે એટલો છે નહીં, કારણ કે એનો જવાબ આપણા ન્યાય, માલિકી અને મુક્તિના જે ખ્યાલો છે ને એને મૂળભૂત રીતે બદલી શકે છે. આપણે કોઈ વસ્તુ ખરીદીએ તો એના પર આપણો હક સ્થપાય છે. તો શું આનો અર્થ એ છે કે ઈશ્વરનો હક ફક્ત અમુક લોકો પર છે કે પછી દરેક પર? સ્ત્રોત આના પર બે મુખ્ય અને સાચું કહો તો તદ્દન અલગ અલગ દૃષ્ટિકોણ રજૂ કરે છે. અને પછી એક ત્રીજો પણ છે જે આ બંનેને જોડવાનો પ્રયાસ કરે છે. બરાબર. તો ચાલો આ દલીલોના ઊંડાણમાં ઉતરીએ. શરૂઆત કરીએ પહેલા દૃષ્ટિકોણથી, જે કહે છે કે આ ખરીદી ખૂબ જ ચોક્કસ હતી, ખૂબ જ મર્યાદિત, ફક્ત અને ફક્ત ચર્ચ માટે. તો પહેલો મત એવો છે કે રક્તથી થયેલી ખરીદી ફક્ત વિશ્વાસીઓ માટે જ છે. શરૂઆતમાં આ વિચાર થોડો સંકુચિત લાગે, જાણે કે ઈશ્વરની યોજના આટલી મોટી ન હોઈ શકે. પણ આ દલીલ પાછળ એક ખૂબ જ આમ તો તાર્કિક આધાર છે, જે સ્વતંત્ર ઈચ્છાશક્તિ એટલે કે ફ્રી વિલ ના ખ્યાલ પર ટકેલો છે. હા, આ દૃષ્ટિકોણનું કેન્દ્રબિંદુ એ જ છે. તર્ક કંઈક આવો છે. પાપ શું છે? પાપ એ નૈતિક પસંદગીનું પરિણામ છે. કોઈ જાણી જોઈને ખોટો નિર્ણય લે ત્યારે તે પાપ કરે છે. આ માટે સ્વતંત્ર ઈચ્છાશક્તિ હોવી જરૂરી છે. હવે તમે જ વિચારો, શું કોઈ પથ્થર પાપ કરી શકે? ના, બિલકુલ નહીં. કે નદી? કે સમય પોતે? ના, કારણ કે એમની પાસે પસંદગી કરવાની ક્ષમતા જ નથી. પાપ ફક્ત એવા જીવો જ કરી શકે છે જેમને સાચા અને ખોટા વચ્ચે પસંદગી કરવાની સ્વતંત્રતા મળી હોય, જેમ કે મનુષ્યો અને દૂતો. એક મિનિટ, મને આ સમજાવો. તો આ મત મુજબ પાપ એ કોઈ ભૌતિક ડાઘ નથી જે બધી વસ્તુઓ પર લાગી જાય? બરાબર. પણ એક ચેતનવંતી અવસ્થા છે, એક બળવો છે. બિલકુલ. અને જો પાપ ફક્ત સ્વતંત્ર ઈચ્છાશક્તિ ધરાવતા જીવો જ કરી શકે, તો પછી પ્રાયશ્ચિતની એટલે કે પાપની કિંમત ચૂકવવાની જરૂર પણ ફક્ત તેમને જ પડે. સમય અને અવકાશ પાપને કારણે દૂષિત થયા છે, પણ એને એ રીતે સમજો કે જાણે કોઈ સુંદર બગીચામાં કચરો ફેલાઈ ગયો હોય. પણ બગીચો પોતે ગુનેગાર નથી. ગુનેગાર તો એ છે જેણે કચરો ફેંક્યો. આથી ઈશ્વરને બગીચો સાફ કરવા માટે કોઈ કિંમત ચૂકવવાની જરૂર નથી. એ તો એ પોતાની શક્તિથી નવો બનાવી શકે છે. પણ જેણે કચરો ફેંક્યો છે તે દેવાદાર છે અને તેની કિંમત ચૂકવવી પડે. આ તો ખૂબ જ રસપ્રદ ભેદ છે. એટલે સરળ શબ્દોમાં કહીએ તો આ મત મુજબ ઈશ્વરે આખા ઘરને નવું નથી બનાવ્યું, પણ ફક્ત ઘરમાં રહેતા દેવાદાર પરિવારના સભ્યોનું દેવું ચૂકવીને તેમને બચાવ્યા છે. ઘરનું સમારકામ તો એ પોતાના અધિકારથી ગમે ત્યારે કરી શકે છે. તમે બરાબર સમજ્યા. આ દૃષ્ટિકોણ બે ક્રિયાઓને અલગ પાડે છે. એક છે પુનરુત્થાન દ્વારા સમગ્ર સૃષ્ટિ પર વારસો મેળવવો. આ એક રાજા જેવો અધિકાર છે. અને બીજું છે રક્તથી વિશ્વાસીઓને ખરીદવા. આ એક વ્યક્તિગત સોદો છે. સ્ત્રોત આના સમર્થનમાં ધર્મગ્રંથોનો પણ ઉલ્લેખ કરે છે. જેમ કે પ્રેરિતોના કૃત્યો 20.28માં સ્પષ્ટ લખ્યું છે, ઈશ્વરે પોતાના લોહીથી ખરીદેલી મંડળીનું પાલન કરો. અહીં મંડળી એટલે કે ચર્ચ શબ્દ પર ભાર છે, બ્રહ્માંડ પર નહીં. અને પ્રકટીકરણ 5.9માં પણ એવું જ કંઈક છે નહીં, કે તમે તમારા રક્તથી ઈશ્વરને માટે માણસોને ખરીદ્યા છે. અહીં પણ ફોકસ માણસો પર છે. તો આ દૃષ્ટિકોણ મુજબ રક્ત એ ફક્ત આત્માઓની મુક્તિ માટે ચૂકવાયેલી કિંમત છે, સમગ્ર સૃષ્ટિના નવીનીકરણ માટે નહીં. બરાબર. સૃષ્ટિનું નવીનીકરણ એ વારસાના હકનો એક ભાગ છે, ખરીદીનો નહીં. આ એકદમ સ્પષ્ટ અને તાર્કિક દલીલ છે. ઠીક છે, આ દલીલ સમજાય એવી છે. પણ જો આપણે આને ઊંધી રીતે જોઈએ તો શું એવું બની શકે કે સમસ્યા ફક્ત આત્માઓની નથી, પણ આખી સૃષ્ટિના બંધારણની છે? બીજો દૃષ્ટિકોણ આ જ વાત પર ભાર મૂકે છે, જે કહે છે કે રક્તથી સમગ્ર સમય અને અવકાશને ખરીદવામાં આવ્યા છે. આ તો ખૂબ જ મોટો દાવો છે.
હા, અને તે પહેલા દૃષ્ટિકોણ કરતાં તદ્દન વિપરીત છે. આ મતનો આધાર એ છે કે પાપની અસર કોઈ એક જગ્યાએ સીમિત નથી. સ્ત્રોત આને સમજાવવા માટે એક ઉદાહરણ આપે છે. વિચારો કે એક શુદ્ધ પાણીના સરોવરમાં કોઈ ઝેરનું એક ટીપું નાખે. શું તે ટીપું એક જ જગ્યાએ રહેશે? ના, એ તો ફેલાઈ જશે. હા, તે ધીમે ધીમે આખા સરોવરને દૂષિત કરી દેશે. પાપ પણ એ ઝેરના ટીપા જેવું છે. તેણે ફક્ત મનુષ્યને જ નહીં, પણ સમગ્ર સૃષ્ટિના તાણાવાણાને દૂષિત કરી દીધું છે. પણ અહીં મારો એ જ સવાલ પાછો આવે છે. એક નિર્જીવ પર્વત કે સમુદ્ર કેવી રીતે દૂષિત થઈ શકે? શું તે પણ પાપી ગણાય? આ વાત થોડી વિચિત્ર નથી લાગતી? સારો પ્રશ્ન છે. જુઓ, અહીં દૂષિત હોવાનો અર્થ ગુનેગાર હોવાનો નથી. એનો અર્થ છે કે તે વસ્તુ તેના મૂળ હેતુથી ભટકી ગઈ છે. તે અશુદ્ધ થઈ ગઈ છે. આને સમજવા માટે સ્ત્રોત જૂના કરારની ખૂબ જ મહત્વપૂર્ણ વિધિનું ઉદાહરણ આપે છે, પ્રાયશ્ચિતનો દિવસ. યોમ કિપ્પુર. હા, યોમ કિપ્પુર એ યહૂદી ધર્મનો સૌથી પવિત્ર દિવસ હતો. તે દિવસે પ્રમુખ યાજક ફક્ત લોકોના પાપો માટે બલિદાન નહોતા આપતા, પણ તે બલિદાનના રક્તને લઈને પવિત્ર સ્થાનમાં જતા અને ત્યાંની દરેક વસ્તુ પર, જેમ કે વેદી પર, એ રક્ત છાંટતા હતા. એટલે કે ભૌતિક વસ્તુઓને પણ શુદ્ધ કરવાની જરૂર પડતી હતી. બિલકુલ. આ દર્શાવે છે કે પાપની અપવિત્રતા ભૌતિક જગતને પણ અસર કરે છે. એટલે જો આખા શરીરમાં બીમારી ફેલાઈ હોય તો દવા પણ આખા શરીરને આપવી પડે, ખરું ને? આ દૃષ્ટિકોણ મુજબ પાપનું શુદ્ધિકરણ પણ સંપૂર્ણ અને સાર્વત્રિક હોવું જોઈએ. તેથી સમગ્ર સમય અને અવકાશને રક્તથી ધોવા જરૂરી છે. પણ અહીં વાત ફક્ત શુદ્ધિકરણની નથી. તો પછી બીજું શું છે? માલિકી. દૃષ્ટિકોણનો સૌથી ક્રાંતિકારી વિચાર આ જ છે. તે દલીલ કરે છે કે સમગ્ર બ્રહ્માંડને પોતાના રક્તથી ખરીદીને ઈશ્વરના બીજા વ્યક્તિત્વે, એટલે કે ઈસુ ખ્રિસ્તે, દરેક વસ્તુ પર, પછી ભલે તે આજ્ઞાંકિત હોય કે બળવાખોર, પોતાની સંપૂર્ણ માલિકી સ્થાપિત કરી છે. પુનરુત્થાન તેમને વારસો આપે છે, પણ રક્ત તેમને માલિકી ખરીદીને આપે છે. પણ જો આવું હોય તો જે લોકો વિશ્વાસ નથી કરતા તેમના પર તેની શું અસર થાય? શું તેઓ પણ અનિચ્છાએ ઈશ્વરની સંપત્તિ બની જાય છે? આ તો સ્વતંત્ર ઈચ્છાશક્તિના ખ્યાલની વિરુદ્ધ નથી? આ જ મુદ્દો આ ચર્ચાને વધુ ઊંડી બનાવે છે. આ દૃષ્ટિકોણ કહે છે, હા, તેઓ પણ ઈશ્વરની સંપત્તિ બની જાય છે, અને આ માલિકીને કારણે જ ઈશ્વરને તેમનો ન્યાય કરવાનો અધિકાર મળે છે. સ્ત્રોત એક ખૂબ જ સચોટ દલીલ કરે છે. તમે જે વસ્તુના માલિક નથી તેનો તમે નિકાલ કરી શકતા નથી. જો કોઈ ન્યાયાધીશ એવા ગુનેગારને સજા કરે જે તેના અધિકાર ક્ષેત્રમાં જ ન આવતો હોય તો તે ન્યાય ગેરકાયદેસર કહેવાય. એ જ રીતે જો પાપીઓ ઈશ્વરની માલિકીના ન હોય તો તેમને અંતિમ ન્યાય આપવાનો ઈશ્વરને કાયદેસર અધિકાર ક્યાંથી મળે? વાહ! આ તો મેં ક્યારેય આ રીતે વિચાર્યું નહોતું. એટલે કે રક્તની ખરીદી એ ફક્ત મુક્તિ માટે નથી, પણ ન્યાયના અધિકાર માટે પણ છે. બરાબર. આ મત મુજબ રક્ત એક બેધારી તલવાર જેવું છે. તે એક જ સમયે વિશ્વાસીઓ માટે મુક્તિની મોહર બને છે અને અવિશ્વાસીઓ માટે ન્યાયનો આધાર બને છે. કારણ કે બંને હવે કાયદેસર રીતે ઈશ્વરની માલિકી હેઠળ આવે છે. જેમ કોઈ માલિક પોતાની સંપત્તિમાંથી જે મૂલ્યવાન છે તેને સાચવે છે અને જે નકામું છે તેનો નાશ કરે છે, તેમ ઈશ્વર પોતાની ખરીદેલી સૃષ્ટિ સાથે કરે છે. તો હવે આપણે બે તદ્દન વિરોધાભાસી છેડા પર ઊભા છીએ. એક મત કહે છે કે ખરીદી ફક્ત આત્માઓ માટે છે. બીજો મત કહે છે કે તે આખા બ્રહ્માંડ માટે છે, જેમાં ન્યાયનો અધિકાર પણ સામેલ છે. આ બંનેમાંથી કયો મત સાચો છે? કે પછી આ બંને અધૂરા છે? સ્ત્રોત સૂચવે છે કે આ બંનેને સમજવા માટે આપણે બે શબ્દો વચ્ચેનો ભેદ સમજવો પડશે, જેને આપણે ઘણીવાર એક જ માની લઈએ છીએ: પ્રાયશ્ચિત અને ખરીદી. હા, અને અહીં જ ચર્ચાનું સાચું હાર્દ રહેલું છે. સ્ત્રોત આપણને ભાષાના મૂળમાં લઈ જાય છે. પ્રાયશ્ચિત માટેનો મૂળ હિબ્રુ શબ્દ છે કફર. કપૂર નહીં, કફર. કફર? હા, આપણે સામાન્ય રીતે એનો અર્થ પાપનું પ્રાયશ્ચિત કરવો એમ સમજીએ છીએ. પણ એનો શાબ્દિક અર્થ થાય છે ઢાંકવું, ટુ કવર. ઢાંકવું? જેમ કે કોઈ વસ્તુ પર ચાદર ઢાંકવી. આનો પાપ અને મુક્તિ સાથે શું સંબંધ? સંબંધ ખૂબ ઊંડો છે. સ્ત્રોત એક ચોંકાવનારી દલીલ રજૂ કરે છે. તે કહે છે કે દરેક પાપનું અંતિમ સ્વરૂપ ઈશ્વરની હત્યા છે, ધિયસાઇડ.
જ્યારે કોઈ વ્યક્તિ ઈશ્વરના નિયમનો ભંગ કરે છે ત્યારે તે ફક્ત એક નિયમ નથી તોડતો, પણ તે નિયમ આપનાર ઈશ્વરને જ નકારે છે, જે તેમને મારી નાખવા બરાબર છે. સ્ત્રોત સૂચવે છે કે અંતિમ ન્યાયના દિવસે, જે અંતિમ પ્રાયશ્ચિતનો દિવસ હશે, ત્યારે ઈશ્વર પોતાના રક્તથી સમગ્ર સમય અને અવકાશને કફર કરશે, એટલે કે ઢાંકી દેશે. આ તો ખૂબ જ ભયાનક લાગે છે. જો આખા બ્રહ્માંડને રક્તથી ઢાંકી દેવામાં આવે તો એનો અર્થ શું થાય? એનો અર્થ થશે ન્યાય. એ ઢાંકણ પાપ અને તેની સાથે જોડાયેલી દરેક વસ્તુ માટે ઈશ્વરના ક્રોધ અને વિનાશનું પ્રતીક હશે. તે એક સાર્વત્રિક શુદ્ધિકરણની ક્રિયા હશે, જેમાં પાપને સંપૂર્ણપણે ઢાંકીને તેનો નાશ કરવામાં આવશે. આ બીજા દૃષ્ટિકોણની વાતને સમર્થન આપે છે કે રક્તની અસર સાર્વત્રિક છે. પણ જો આ સાર્વત્રિક ન્યાય હોય તો પછી વિશ્વાસીઓનું શું? તેઓ કઈ રીતે બચશે? અહીં જ ખરીદીનો ખ્યાલ આવે છે, બરાબર ને? બિલકુલ. ખરીદી એ પ્રાયશ્ચિત કે કફરથી અલગ અને વિશિષ્ટ ક્રિયા છે. ઈશ્વરે આ સાર્વત્રિક ન્યાયરૂપી ઢાંકણ આવે તે પહેલાં જ પોતાના રક્તથી વિશ્વાસીઓને એટલે કે ચર્ચને ખરીદી લીધા છે. આ એક પૂર્વ એમ્પ્ટિવ ક્રિયા છે. આ ખરીદી દ્વારા તેઓ પહેલેથી જ રક્તના રક્ષણાત્મક કફર એટલે કે ઢાંકણ હેઠળ આવી ગયા છે. તેથી જ્યારે સમગ્ર બ્રહ્માંડ પર ન્યાયરૂપી ઢાંકણ આવશે ત્યારે તેઓ તેમાંથી બચી જશે, કારણ કે તેઓ પર પહેલેથી જ મુક્તિનું ઢાંકણ લાગેલું છે. સાચું કહું તો પ્રાયશ્ચિત અને ખરીદી વચ્ચેનો આ તફાવત મેં પહેલાં ક્યારેય આ રીતે વિચાર્યો નહોતો. મને હંમેશા લાગતું હતું કે બંને એક જ છે. સ્ત્રોતમાં આને સમજાવવા માટે નૂહનું જે ઉદાહરણ છે તે અદ્ભુત છે. હા, તે ઉદાહરણ આખા ખ્યાલને સ્પષ્ટ કરી દે છે. જૂના કરારમાં જ્યારે ઈશ્વરે નૂહને વહાણ બનાવવાનું કહ્યું, ત્યારે તેમણે કહ્યું કે તેને અંદર અને બહારથી ડામરથી લીંપજે. લીંપજે માટે જે હિબ્રુ શબ્દ વપરાયો છે એ પણ કફર જ છે. ઓહ, ખરેખર? હા, નૂહે પોતાના વહાણને ડામરથી ઢાંકી દીધું. જ્યારે જળપ્રલય આવ્યો, જે એક પ્રકારનો સાર્વત્રિક ન્યાય હતો, ત્યારે તે પાણીએ સમગ્ર દુષ્ટ દુનિયાને ઢાંકી દીધી અને નાશ કર્યો. પણ નૂહ અને તેનો પરિવાર બચી ગયા. કેમ? કારણ કે તેઓ પહેલેથી જ એક બીજા ઢાંકણ એટલે કે ડામરથી ઢંકાયેલા વહાણની અંદર સુરક્ષિત હતા. એટલે કે એક જ ઘટના જળપ્રલય દુષ્ટો માટે વિનાશ લાવી, પણ નૂહ માટે મુક્તિ બની, કારણ કે તે કફર એટલે કે ઢંકાયેલો હતો. તો એ જ રીતે ઈશ્વરનું રક્ત પણ બેવડી ભૂમિકા ભજવે છે. દૃષ્ટિકોણ એમ કહે છે કે બંને પહેલાના મતો આંશિક રીતે સાચા છે. પ્રાયશ્ચિત કફર એ સાર્વત્રિક ન્યાય અને શુદ્ધિકરણ છે, જે અંતિમ દિવસે સમગ્ર પાપી સૃષ્ટિને ઢાંકી દેશે. જ્યારે ખરીદી એ ચર્ચ માટેની વિશિષ્ટ મુક્તિ છે, જે તેમને એ સાર્વત્રિક ન્યાયથી બચાવવા માટે અગાઉથી કરવામાં આવેલી ક્રિયા છે. આમ ખરીદી ફક્ત ચર્ચ માટે છે, જેમ પહેલો મત કહે છે. પણ રક્તની અસર સાર્વત્રિક છે અને તે ન્યાયનો આધાર બને છે, જેમ બીજો મત કહે છે. તે બંને દૃષ્ટિકોણને એક મોટા ચિત્રમાં સમાવી લે છે. તો આખી ચર્ચાનો સાર એ થયો કે આપણે એક જટિલ પ્રશ્નથી શરૂઆત કરી હતી. રક્ત કોના માટે વહાવવામાં આવ્યું? ફક્ત સ્વતંત્ર ઈચ્છાશક્તિ ધરાવતા આત્માઓ માટે, જેમને પાપના દેવામાંથી ખરીદવાની જરૂર હતી, કે પછી સમગ્ર દૂષિત બ્રહ્માંડ માટે, જેના પર માલિકી અને ન્યાયનો અધિકાર સ્થાપિત કરવાનો હતો? અને એવું લાગે છે કે જવાબ આ બંનેનું મિશ્રણ છે. હા, સ્ત્રોત આપણને એવા નિષ્કર્ષ પર લાવે છે કે આ બંને ખ્યાલો, વિશિષ્ટ ખરીદી અને સાર્વત્રિક પ્રાયશ્ચિત, એક મોટા સત્યના બે અલગ અલગ પાસા છે. અંતે ઈશ્વરનું રક્ત એક વિભાજક રેખા બની જાય છે. જેઓ તે રક્ત દ્વારા ખરીદાયેલા છે અને તેના રક્ષણાત્મક ઢાંકણ હેઠળ છે, તેમના માટે તે જીવન અને મુક્તિનું પ્રતીક છે. અને જેઓ તે ખરીદીની બહાર છે, તેમના માટે એ જ રક્ત અંતિમ ન્યાય અને શુદ્ધિકરણનું સાધન બને છે. તે એક જ ક્રિયાના બે અલગ અલગ પરિણામો દર્શાવે છે. આખી ચર્ચા ખૂબ જ ઊંડી અને વિચાર પ્રેરક રહી. તે આપણને માલિકી, ન્યાય અને કૃપા જેવા મૂળભૂત પ્રશ્નો પર વિચાર કરવા મજબૂર કરે છે. પણ આ ચર્ચા એક અંતિમ પ્રશ્ન પાછળ છોડી જાય છે, જે કદાચ આપણા બધા માટે વિચારવા જેવો છે. કયો પ્રશ્ન?
જો ઈશ્વરના રક્તનું આ ઢાંકવું કેટલાક માટે જીવન અને અન્ય માટે મૃત્યુ નક્કી કરતું હોય તો તેમાં વ્યક્તિગત પસંદગી અને વિશ્વાસની ભૂમિકા શું છે? શું તે ફક્ત એક પૂર્વનિર્ધારિત ખરીદી છે જેમાં આપણો કોઈ હાથ નથી અને આપણે ફક્ત નિષ્ક્રિય રીતે સ્વીકારી લેવાનું છે? કે પછી તે ઢાંકણ હેઠળ આવવાની પ્રક્રિયા એક સતત ચાલતી પ્રક્રિયા છે જેમાં આપણી સ્વતંત્ર ઈચ્છાશક્તિ આજે પણ સક્રિય રીતે ભાગ ભજવે છે? બીજા શબ્દોમાં કહીએ તો શું આપણે નુહની જેમ સ્વેચ્છાએ એ વહાણમાં પ્રવેશવાનો નિર્ણય લેવાનો છે? આ સવાલનો જવાબ કદાચ આખી ચર્ચા કરતાં પણ વધુ મહત્વનો છે.